बोलिए श्री रामचंद्र भगवान की जय। भारत माता की जय। गौ माता की जय। सनातन धर्म की जय। नमः पार्वती पते हर हर महादेव। नीलांबुज श्यामल कोमलांगम सीता समारोपित वाम भागम पाणौ महासायक चारु चापम नमामि रामम रघुवंशनाथम। मनोजवम मारुत तुल्य वेगम जितेन्द्रियम बुद्धिमतां वरिष्ठम वातात्मजं वानरयुथ मुख्यम श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। आज आ विस्ताરના લોકલાડીલા ધારાસભ્ય યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના જન્મદિવસે હાર્દિકભાઈ પટેલને શુભાશીષ આપવા માટે ઉપસ્થિત સૌ સંતોના ચરણોમાં વંદન। ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને રાષ્ટ્રને સમર્પિત એવા મહામંત્રી શ્રી રત્નાકરજી, અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દાવડા સાહેબ, ઉપસ્થિત સૌ બેસરાજી, સાણંદ અને પૂર્વ ધારાસભ્યો, અત્યારના ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતની પૂરી ટીમ, કારોબારીથી લઈને બધા જ ત્રણેય તાલુકાના સંગઠનના, તાલુકા પંચાયતના પ્રમુખ અને જે બધા જ પદાધિકારીઓને જય સિયારામ। હાર્દિકભાઈના જન્મ દિવસે કેટલી વાતો કરવી અને વાતો કરવામાં કેટલો સમય લેવો। સામાન્ય રીતે કોઈ પણ ધારાસભ્યનો જન્મદિવસ હોય તો એ જન્મ દિવસે બધા જ લોકો એને ભેટ સોગાતો આપે, એમનું સન્માન આદિ કરે। એને બદલે આ ધારાસભ્ય શ્રી હતા એ પહેલાથી એમને આ શરૂઆત કરેલી છે પોતાના જન્મ દિવસે। ધારાસભ્ય બન્યા પછી નહીં, પહેલી જ વાર કહ્યું, પહેલી વાર અમારે જાનકીદાસ બાપુને બધાને વંથળ મુકામે જવાનું થયું અને ત્યારે ચશ્મા વિતરણનો કાર્યક્રમ હતો અને એ દિવસે મેં એમ કીધેલું કે દ્રષ્ટિ બદલીએ તો સૃષ્ટિ લગભગ બધી સારી દેખાય છે અને ચશ્મા ગમે તેના પહેરવાને એવું પણ મેં કીધેલું એ વખતે। આજે વિકાસ કાર્યોની ભેટ જેટલી મારે 1800 કરોડ રૂપિયાના લગભગ કામો અહીંયા આગળ ગુજરાત સરકાર દ્વારા અને માધ્યમ આપણા ધારાસભ્યશ્રી બને અને વિસ્તારને પ્રાપ્ત થઈ રહ્યા છે। આપ સૌ વિદિત છો એથી કે વિકાસ કરવો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક નવો કલર કરવો હોય તો ચૂનો ઉખાડવો પડે અને ચૂનો ઉખાડીએ પછી એ કલર કરવાનો હોય, એમાં લાપી લગાવવી પડે। લાપી લગાવ્યા પછી એના ઉપર કલર થાય, થોડીક પ્રતીક્ષા પણ કરવી પડે। પણ આપણે તો શું હોય, ક્યારેક પ્રતીક્ષા ન કરીએ, કોઈ બીજું કંઈક કહે એટલે પાછી લાઈનમાં આપણે જોડાઈ જઈએ। એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો, મારે આ મંચ ઉપરથી બીજું કંઈ કહેવું નથી, પણ હાર્દિકભાઈ સાથે જ્યારે જ્યારે વાત થાય, રામકુમારદાસજી બાપુએ પણ મને એક 15 દિવસ પહેલા વાત કરેલી કે જ્યાં જ્યાં જે વસ્તુઓ નિર્માણ કરવાની છે એને માટેની બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે। અત્યારે હાલ કંઈક કરવાનું થાય, રોડ બાબતમાં કંઈક થાય તો શું થાય, વરસાદ પડે પાછો તરત પેલો થાય એટલે તમે તરત ને તરત કહો કે કંઈક પાછું બીજું થઈ ગયું। વિકાસ કાર્યો એક ધારા ચાલ્યા રહ્યા છે। પ્રત્યેક આમ તો ભારતીય જનતા પાર્ટી કૃતનિશ્ચયી છે, એની સરકાર પણ કૃતનિશ્ચયી છે, મોદી સાહેબ થી લઈને બધા જ કૃતનિશ્ચયી છે કે ભારતને કેવલ ભૌતિક વિકાસની ભેટ નથી આપવી, એને આધ્યાત્મિક વિકાસની પણ ભેટ આપવી છે।
અને એટલે આ વિસ્તારમાં પણ યુવા ધારાસભ્યએ ભૌતિક વિકાસની સાથે સાથે આધ્યાત્મિક વિકાસ અને આ દેશના મહાપુરુષોની જે વિરાસત છે, આ દેશના મહાપુરુષોના આદર્શો છે, એ ન ભૂલી જાય એને માટે થઈને પ્રતિમાઓ પણ એ પ્રમાણે મુકાઈ રહી છે. અહીં આગળ હનુમાનજીની મૂર્તિ મુકાઈ, એ દિવસે અનાવરણ થયું. મહારાણા પ્રતાપની પ્રતિમા મુકાઈ, માંધાતાની પણ પ્રતિમા લગભગ મને એક ખ્યાલ મુકાઈ ગઈ કે મુકાવાની, હવે મુકાવાની છે. આપણા જે પૌરાણિકની અંદર પણ અને જે આપણા ઇતિહાસમાં મહાપુરુષો છે, એ બધા જ મહાપુરુષોને પણ આપણે નજર સમક્ષ રાખીને ચાલીએ એ માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. શિક્ષણની વાત કરો તો મને એવું લાગે છે રત્નાકરજી કે આખા ગુજરાતમાં શિક્ષણને માટેની આવી જ્યોત જગાવનાર ધારાસભ્ય અમારા હશે. લગભગ હું ન માનતો હોય તો 60,000 થી ઉપર લગભગ કેટલા ચોપડા વિતરણ થયા હશે? 7 લાખ ચોપડાનું વિતરણ સાહેબ આ વિસ્તારમાં કરાયું છે. વિચાર કરો, એક દીકરી સાહેબ કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ છે. એક દીકરી ક્યાંક કોઈક જગ્યાએ આ વિસ્તારની એક દીકરી કોઈક જગ્યાએ ઉચ્ચ લેવલ ઉપર પહોંચે છે, એ સ્પર્ધામાં વિજયી થાય છે. તમને નાની શુની વાત લાગશે, પણ મને અહીં આવ્યા પછી જે વાત સૂજી છે, આ બીજા બધાયનું સન્માન થાય એના કરતા સાહેબ આ વિસ્તારમાં આજે આ દીકરીનું જે સન્માન થયું છે સાહેબ, એ કઈ નાની શુની વાત નથી. આ જન્મ દિવસે આવો વિચાર કરવો. સોલરની ભેટ રાજપૂત સમાજ, કોરી સમાજના છાત્રાલયમાં મળે, બહુચરાજીમાં ક્ષત્રિય સમાજના છાત્રાલયમાં મળે, પોતાનો પગાર જીવદયામાં વાપરવાની નેમ, એ આ ધારાસભ્યની વાત છે. ઘણાને એમ લાગશે કે પ્રશંસા કરો છો. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, સારું કરનારની અનુમોદના ન કરીએ તો નગુણા ગણાઈએ. કોઈ સારું કરે, શુભ કરે તો એની પ્રશંસા નહીં, એની અનુમોદના કરો. એક વસ્તુ બીજી પણ ધ્યાન રાખો, અમે કેવલ પ્રશંસા નથી કરતા. ક્યાંક એવું લાગે ત્યારે કાન પણ આંબળી લઈએ છીએ. ક્યાંક એવું લાગે કે આમાં કંઈક આવું છે તો એમાં તમે જુઓ, એટલે આંબળવાનું પણ કામ કરીએ છીએ. પણ આજના જન્મ દિવસે મારે જે કહેવું છે એ વિરમગામની પ્રજા દ્રઢ રહે સાહેબ, કે યુવા ધારાસભ્યનો સંકલ્પ છે કે બને એટલું સાહેબ આ વિરમગામ જેનાથી વંચિત રહ્યું છે એ બધું જ પૂરું પાડવાની નેમ આ ધારાસભ્યએ લીધી છે સાહેબ. સવાલ એટલો છે કે કોઈ એક વ્યક્તિ જે કંઈ કરવા માંગે એમાં આવા કામ જ્યારે હોય, અધ્યાત્મની અંદર પ્રગતિ કરવી હોય તો એકલો માણા કરી લે, પણ જ્યારે સમસ્તને સાથે લઈને, આપણા તો મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, અને એટલે સૌનો સાથ લઈને ક્યારેક કોઈકને એમ થાય કે મને ન કીધું, પેલાને ન કીધું, એટલું ધ્યાનમાં રાખો. અહીં બેઠેલા બધાને હું પૂછું છું, વિરમગામનો વિકાસ જેટલા ઈચ્છતા હોય આખા વિસ્તારનો, એટલે કાંઠો, દેત્રોજ, માંડલ, વિરમગામ આ બધાનો વિકાસ ઈચ્છતા હોય એટલા આમ આંગળી ઊંચી કરે સીધી સાહેબ. બરાબર. હવે સાંભળો, હવે વિકાસ થાય એમાં તમને કદાચ સાહેબ બોલાવાય કે ન બોલાવાય એ જરૂરી છે કે વિકાસ? ક્યાંક તમારું સન્માન થાય કે ન થાય એ જરૂરી છે કે વિકાસ? અને સાહેબ રાતોરાત થઈ જશે? બોલો ના. રોડ બનાવવો છે તો રાતોરાત થઈ જશે? મારે મારી 5 ફૂટ છોડવી નથી તો થઈ જશે? મારે થોડું સહન નથી કરવું તો થઈ જશે? તો આજે એક વસ્તુ નક્કી રાખો, આપણે સકારાત્મક થઈ જઈએ કે 100% અમે વિરમગામ વાસીઓ વિકાસ કરીને રહીશું. અને એમાં સેજ પણ ઉણા ઉતરે સાહેબ ધારાસભ્ય શ્રી, તો આ બધા સંતો છે, રાજકીય મહાનુભાવો છે, કમાભાઈ બધાએ સાહેબ, નવદીપભાઈ આગળ છે, આ બધાએ સાહેબ પાડોશી ધારાસભ્ય પણ છે, જ્યાં જ્યાં દાવડા સાહેબ છે, રત્નાકરજી છે, વિકાસને માટે હાર્દિકભાઈ કોઈ વસ્તુની ના પાડે સાહેબ તો અમારી પાસે આવજો. પણ તમે ખોટું કંઈક કરીને આયા હોય એમાં ના પાડે તો અમારી પાસે આવશો નહીં.
આ સમજાય છે? વિકાસની ભૂખ હશે, એની ભૂખ પૂરી કરાશે. હમણે થોડા સમય પહેલા, 2 દિવસ પહેલા જ આ સમાચાર આયા છે ઓઢવ ગૌતમેશ્વર મહાદેવને માટે. મને એવું લાગે છે પહેલી વાર રત્નાકરજી અમારા વિસ્તારમાં પ્રવાસન વિભાગ તરફથી કોઈ પૌરાણિક મંદિરને માટે 50 લાખ રૂપિયાની ફાળવણી કોઈ ધારાસભ્ય કરાવે. પહેલા ધારાસભ્ય છે એવા હાર્દિકભાઈને સાહેબ શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ મહાકાલના રૂડા આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરું સાહેબ. આ તો શરૂઆત છે. આ 50 લાખ અહીંયા આયા છે, હજુ આશલપુર બાકી છે. શેરેશ્વર મહાદેવ એ આશલપુરનો એ આ વિસ્તારનો પ્રાણ છે દાવડા સાહેબ. ઐતિહાસિક અને પૌરાણિક જગ્યા છે, ત્યારે આશલપુરને માટે પણ રત્નાકરજીને આપણે તો માગનારા, અમે તો બ્રાહ્મણો છીએ સાહેબ. રત્નાકરજી આવ્યા છે ત્યારે હાર્દિકભાઈ વિનંતી કરશે, શૈલેષભાઈ વિનંતી કરશે, પ્રમુખશ્રી વિનંતી કરશે, જિલ્લા પંચાયત મહામંત્રી શ્રી વિનંતી કરશે, કારોબારી વિનંતી કરશે, અમદાવાદ જિલ્લા પંચાયત. પણ અમે અહીં સંતો વતી પ્રાર્થના કરીએ છીએ કે અમારા વિરમગામની આખા વિસ્તારની સાહેબ પૌરાણિક જગ્યા આસલપુર શેરેશ્વર મહાદેવને માટે પણ અને વિરમગામની પણ એવી જગ્યાઓ છે, એને માટે સરકાર શ્રી તરફથી આ બાજુ પણ કંઈક આવે એવી પ્રાર્થના છે. હજુ અનેક વક્તાઓ છે, બોલવાનું જ્યારે આવે ત્યારે સારી. આમાં 2 વસ્તુ હોય. ઘણા એમ કે શાસ્ત્રીજી તમે તો એમ જ કીધું કે એમને આમ કર્યું તેમ કર્યું. એક વસ્તુ છે, અમારી દ્રષ્ટિ હારપ જોવાની છે. અમારી દ્રષ્ટિ હારપ જોવાની છે. એનું કારણ કે અમારી આંખમાં ગુરુચરણ રજનું અંજન છે, એટલે સારું જોતા શીખી જઈએ. સારું જે કર્યું છે એને માટે કંઈક બોલીએ. શુભના ચાહક બનીએ, શુભના વાહક બનીએ અને શુભના ગ્રાહક બનીએ. આજ જન્મ દિવસ છે ત્યારે હાર્દિકભાઈને સંસ્કૃતના એક સુભાષિતથી આશીર્વાદની વર્ષા કરું સાહેબ. ચલિતુમ સાહસમ કુર્યાત, ચલિતુમ સાહસમ કુર્યાત, ભવાન બહવ્યો દિશઃ શુભઃ. આનો અર્થ છે ચલિતુમ સાહસમ કુર્યાત. આ જગતમાં સાહેબ જેને કંઈક કરવું છે એને ચાલવાનું સાહસ કરવું પડે. અને એ સાહસ કદાચ હમણાં જયારે ઉદ્ઘોષક બોલતા ત્યારે બોલતા હતા કે વટથી વિરમગામ. આ વટ અભિમાન માટે નથી, પણ આપણે એમ કહેતા હતા કોઈનું પિક્ચર ઉતર્યું નથી, અમારું વાયા વિરમગામ ઉતર્યું છે. એમ સાહેબ આ વિરમગામ ઘણા એમ કહેતા હતા કોઈ દાડો નહીં સુધરે, એ સુધારવા માટેનું આ સૂત્ર છે કે અમે વટથી વિરમગામનો વિકાસ કરીશું, કરીશું અને કરીશું સાહેબ. ચલિતુમ સાહસમ કુર્યાત, તો ચાલો, સાહસથી ચાલો. આગળનું સૂત્ર છે ચલિતુમ સાહસમ કુર્યાત. જેને કંઈક કરવું છે એને સાહસ તો કરવું જ પડશે. અને કંઈક કરશો એટલે બધી બાજુથી પ્રશંસાના સૂત્રો નહીં આવે, ક્યાંક કોઈક જગ્યાએ નિંદા પણ થાય. ચલિતુમ સાહસમ કુર્યાત, ભવાન બહવ્યો દિશઃ શુભઃ. એક વસ્તુ ધ્યાનમાં રાખો હાર્દિકભાઈ, આપને માટે અનેક શુભ દિશાઓ છે, સારી દિશાઓ છે. જેને સાહેબ કંઈક કરવું છે એને બધી જગ્યાએથી સારું પ્રાપ્ત થઈ જાય છે, સારી દિશાઓ પ્રાપ્ત છે. અને આગળ સુલી ચિંતામ ન કુર્વત, કાંટાઓની ચિંતા કરશો નહીં. રસ્તો ફૂલવાળો જ નથી હોતો, કંઈક કરવું છે એને કાંટાઓ પણ હોય છે. ત્યારે સુલી ચિંતામ ન કુર્વત, તમે કાંટાઓની ચિંતા ન કરશો. કારણ એનું કારણ છે, કારણ તમારી સાથે રત્નાકરજી જેવા, અત્યારે દાવડા સાહેબ, કમાભાઈ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે, પૂર્વ ધારાસભ્ય શ્રી અમારે, આખી ટીમ તમારી ઉપસ્થિત છે, પરમાર સાહેબ ઉપસ્થિત છે. ત્યારે અને આટલા સાધુ સંતો તમારી આ જન્મ દિવસે શુભેચ્છા આપવા આવ્યા, ત્યારે શુભેચ્છા ભવતા. તમારી સાથે શું છે? શુભેચ્છા ભવતા સહ. તમારી સામે ક્યાંક તમને કાંટાઓ રસ્તામાં દેખાય તો ચિંતા ન કરો, તમે ચાલતા રહો. તમારી સાથે અધ્યાત્મ જગતના લોકોની પણ શુભેચ્છા છે. તમારી સાથે આ પ્રજાએ નારાયણ છે, આની શુભેચ્છા છે. આટલી બધી બહેનો બેઠી છે, આટલો બધો કથાનો મંડપ. મેં બોલવાનું શરૂ કર્યું ત્યારે વરસાદ પડ્યો.
મને એમ થયું કે આ તો આમ વિઘ્ન જેવું દેખાય, પણ હવે મને ખબર પડી કે શાસ્ત્રીજી તમે બોલવા ઉભા થયા, તમે વિકાસ કામો ગણાવો, એના કરતા ગણાવશો તોય પૂરું નહીં થાય. એટલે વરસાદથી કહી દીધું કે વિરમગામ વિધાનસભામાં વિકાસની વર્ષા થઈ રહી છે, અને વર્ષારૂપી આશીર્વાદ આપણને પ્રાપ્ત છે. ફરી આ જન્મ દિવસે હાર્દિકભાઈને માટે મારા હનુમંતને પ્રાર્થના કરું કે ભગવાન આપના જીવનમાં જે હિત હોય એ બધું દે. અમે એવું નથી કહેતા તમને આ મળી જાય આ મળી જાય, પણ જેનાથી તમારું હિત હોય અને તમારા હિતની સાથે તમારા હૃદયમાં હંમેશા પ્રજાનું હિત વસેલું રહે. તમે ગામનો છોકરો કોઈ ગમે તે કે કામનો છોકરો એ સૂત્રને સાર્થક કરવાનો અથાગ પ્રયત્ન કરી રહ્યા છો, ત્યારે હનુમાનજીનું બળ આપણને પ્રાપ્ત થાય. ફરી આપ સૌને પણ વિનંતી કરું છું કે વિકાસના કાર્યો જ્યાં થાય ત્યાં એમાં સહયોગ કરજો. જો બધી વસ્તુમાં બધું જે કોઈક બોલે ને ના પકડી લેવું, કોઈક કંઈક બોલે એટલે આપણે એ પકડી, ઘડીક આ પકડી લઈએ, ઘડીક આ પકડી લઈએ. એને બદલે હાર્દિકભાઈ બીજી બાબત જે કંઈ હોય એ ખબર નથી. રાજકીય માણસો હોય એમાં સામ દામ દંડ ભેદ આ બધી રીતિની હોય જ ને રત્નાકરજી દાવડા સાહેબ, એ બધું તો રાજકીય માણસોમાં રહે જ, પણ વિકાસની બાબતમાં કોઈ ખેલ નથી ખેલવાનો. એ 100%ની વાત છે સાહેબ. એટલે વિકાસના કાર્યોમાં આપ સૌ સહયોગી થજો. સૌ સંતોના પણ આપણને આશીર્વાદ છે. આમ તો પૂરી ભારતીય જનતા પાર્ટીને સાહેબ સનાતની સાધુઓના આશીર્વાદ છે. તો ફરી આ જન્મ દિવસે, કારણ કે તમે ભજનને માટે પણ કીટ આપવાનો છો, બીજું બધું આપો એમાં અમને કોઈ ફાયદો નહીં. આ મહિલા મંડળ જેટલા વધે એટલી અમારી કથાઓ વધે, એટલે આ અમારા ફાયદાનું. એટલે ભજન મંડળ, આ બહેનોને ભજન મંડળમાં જોડાશે અને એને કારણે આધ્યાત્મિક વિકાસ પણ આપણો થઈ રહ્યો છે. ત્યારે ફરી આપનું જીવન રાષ્ટ્રને સમર્પિત બને, આપનું જીવન હંમેશા ખુશાલ બને એવી પરમાત્માને પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. એ પહેલા સનાતન ધર્મની આજ્ઞા વિરુદ્ધ રાષ્ટ્રની બાબતને લઈને ક્યાંક કંઈક બીજું બોલાઈ ગયું હોય તો એને માટે ક્ષમા યાચના. જય સિયારામ.